માતાજી મિત્રો જય રામ આપે સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો। મસ્ત મજાનું સવાર થઈ ગયું અને કાલના કબૂતર હજી હે ને આયા હે નહીં। અહીં ક્યાંય એક કબૂતર જો આ બેઠું નહીં આવ્યું છે અને બીજા હંદા હે ને ગામમાં વહી ગયા છે। એ ક્યારે આવે કાંઈ નેઠો નહીં। અને તો કબૂતરને ઉડાડું એટલે આને દેખીને આવશે બધાને ઉડાડ્યા તો હે આપણને જો બે પાઈ બે જાય। ફાઇનલી મિત્રો આપણા કબૂતર હે ને લગભગ આવી ગયા છે। હમણાં તમને હે ને બતાવું। કાયલુંનો હે ને વિચારતો મેં કીધું આવી જાય થારું સવારના હે ને આયા નથી। અત્યારે તમને હમણાં હે ને બતાવું વિડીયોમાં કેટલા આયા ને કેટલા નથી આયા। ત્રણ કબૂતર હજી તારે મને દેખાય છે, 3-4 કબૂતર જેવા છે અને આયા કેટલા ની તમને હમણાં બધું બતાવું। મિત્રો જો તારે હે ને 3 કબૂતર બેઠા છે। અહીંયા જે તાર દેખાય ને અહીંયા કયા કયા હે એ મારે જોવા જવું જોઈશે। અને આપણા ડબ્બામાં જે ભૂરી નરની હતા ને વિયાયા છે તમને હાલમાં બતાવું હમણાં। મિત્રો જો અહીં કણે 2 કબૂતર આપણા બેઠા છે અને બાકી વિયાયા છે। અહીં કણે લગભગ વિયાયા છે। જો ઉપર જે બેઠું ને જો અહીં કણે ભૂરીનો નર બેઠો। ભૂરીનો નર અત્યારે મિત્રો પાછો હે ને બદલી ગયો છે। હમણાં તમને બતાવું નીચે જઈ। આ બાદ 2 કબૂતર જો આયા હતા ની આ આ આ આ જાય કણ મિત્રો વિયાયા 2 જો ફાઇનલી વિયાયા ફાઇનલી। મિત્રો જે આપણે હે ને લોકલ કબૂતર લાયા હતા ને આ નવા કબૂતર હારે ઈ લોકલ બચ્ચું ઠેઠ ન્યા વહી ગયું જ્યાં આપણે લઈને આવ્યા હતા ને લીયાથી। અહીંયા કણ આપણે હે ને કબૂતર વી ગયું છે। ભાઈબંધને કોમેન્ટ આવી હતી કે અમિત આપણું કબૂતર અહીંયાથી વિયાયું છે લોકલ કબૂતર। જો આ વિયાયા છે તો એ ભાઈબંધને કે હે ને ઉપાધિ કરતો ને બધા કબૂતર હે ને વિયાયા છે। મિત્રો હવે તમને હે ને બતાવી દઉં કેટલા કબૂતર હે ને આપણે વિયાયા છે અહીં કણે। તો જો પહેલાં તો આપણે જે 2 આ જો હોલી જેવું અને ધોરું એ 2ની જોડ હતી તે 2 વિયાયા છે। બીજું જો એક આ પૂરી હાટું નર લાયા હતા આ એ વિયાયું છે અને આ જો આ વિયાયું છે। અને એની હારે જે ધોરી કબૂતરી હતી ને એ અત્યારે હાલમાં ગામમાં છે અને કેટલા ભાઈબંધના સેટઅપે વિયાઈ ગયા છે। કેટલા ગયા હોય કાંઈ ખબર નથી। એને કંઈ વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી નાખજે કેટલા તારા ઘરે આવ્યા છે કબૂતર। અહીંયા તો જો આટલા છે અને 2 અમે ગામમાં ભર્યા હતા અને 2 ગામમાં છે એટલે 2-4 બચ્ચા છે। ઉપર એક બચ્ચું બેઠું છે। હમણાં સાંજે તમને હે ને રાતે તમને બધા હે ને પકડીને બતાવી દઈશ। અને અત્યારે આપણે હે ને બચ્ચાને ખવડાવવાનું છે તો બચ્ચાને આપણે પેલા ખવડાવી દઈએ। આ બધ જો હું છે જો મિત્રો આ છે હે ને આ કીના બચ્ચા છે ખબર છે? આ જે ઉપર બેઠા ને જો એ કબૂતરી ધોરી કબૂતરી બચ્ચા સામું જોવે છે। આવે તો આવવા દે આપણે નકર આપણે ખવડાવી છીએ। ત્યાંથી પહેલાં આપણે આને ખવડાવી લઈ। કબૂતરી આવે કે ન આવે આપણે પેલા આને ખવડાવી દઈ। અને તમારે કોઈને કબૂતર ટ્રેન કરવું હોય તો કીજો નહીં કરી દઉં ટ્રેન। કેમ કે હું મારું કબૂતર ટ્રેન કરતો નથી કારણ કે આપણને રોકી જેવું હજી સુધી આપણે કબૂતર મળ્યું નથી એટલા માટે આપણે નથી કરતા। તો આ બચ્ચાને આપણે ખવડાવ્યા ને નાના હતા ને લાયા ને 2 દી થયા ને તે ત્યારે હાવ નાના હતા। અત્યારે જો આવડા થઈ ગયા છે। 2 કબૂતર રાયડું નાખે છે। પાણી પાઈ દઈ ખવડાવી લઈ ઘડીક રમવા દઈ ત્યાં ઓલા કબૂતર આવે। હવે આને પાણી પાઈ દઈ। જો પાણી પીવા મીંડું છે। આને પાણી પીતા આવડે છે ઓલા કબૂતરને ના આવડતું। 2 છે ને કબૂતરા છે મારા ઘેરામાં કારણ કે હે ને 2 કબૂતર હે ને બોલે છે। મોટા થઈને ખબર નહીં શું થાય હવે આજે મોટા થાય પછી ખબર પડે આમાંથી કોણ કબૂતરી છે કોણ કબૂતરો છે। તો પહેલાં હે ને હું 2ને ખવડાવી લઉં।
હવે આને ખવડાવી લઈ. આ શું છે તમારા ચહેરામાં, તમને પણ ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. બે એને બોલે છે એટલે કબૂતર હશે. ફાઇનલી ખવડાવી લીધું છે અને જો બે બાજુ છે અને કબૂતર ખાવા આવ્યા હતા નીચે પણ પાછા ઉપર વહી ગયા છે. તો પાછા બચ્ચાને મૂકી દઈ. હવે અંધારું થાય ને પછી આપણે બચ્ચાને મૂકી દઈએ અંદર. જે બચ્ચા રહ્યા એ આ બે કબૂતરના છે તો એ કબૂતરની ડબ્બા મૂકી દઈશું અને કબૂતરને બચ્ચાને બેને ભેગા મૂકી દઈશું. એટલે ખવડાવતી થાય કબૂતરી, એટલે બચ્ચા મોટા થઈ જાય પછી. મિત્રો ગયા આપણા સેટઅપની અંદર અને અત્યારે આપણે તમને કબૂતર બતાવી દઈ. હા તો આપણું નથી. તો આમાં મિત્રો જો આમાં આજ છે ને આજે આ બે નવા આવ્યા. નવા આપણે લાવ્યા હતા ને એ આમ ઉડીને આવ્યા છે અને આ આપણું જ છે. આ નવું લાવ્યા છે પણ વિયાયું છે. અને આ પૂરી માટે નળ લાવી હતી અને આ ઘૂગો આમાં એક ઈંડું છે. આ નવું આપણી ભૂરીની મિત્રો છે ને આની યારે જોડી થઈ ગઈ અત્યારે હાલમાં. અત્યારે જો આ ભૂરીના જ ઈંડા છે પણ એ તોય માથે છે ને નથી બે હતી. તો આપણી પાસે અત્યારે છે ને 6 કબૂતર છે. નવા આપણે લાવ્યા હતા ને એ 6 કબૂતર છે. 2 કબૂતર ગામમાં હોય કે ભાઈબંધની વાડી. એક ધોરું કબૂતર કાલે છે ને આખો દી રહ્યું હતું એટલે એ ગામમાં હોવું જોઈએ. અને આજનો વિડીયો અહીં સુધી જતો. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.